તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરી પાછા મસ્ત મજાનો એક બ્લોગ લઈને આપણે આવી ગઈએ ભાઈ. અત્યારે ભાઈ વાગી ગયા છે 5 ને ભાઈ કાલનો બ્લોગ આપણે મિસ થઈ ગયો. એમ તો બનાવ્યો તો પણ 5 મિનિટનો જ બન્યો ભાઈ. 5 મિનિટનો તમને હું ભાઈ કન્ટેન્ટ દેખાડું એટલા માટે મેં કીધું ભાઈ 5 મિનિટમાં હવે આપણે કાંઈ દેખાડવું છે નહીં ભાઈ, એટલો બધો કોન્ટેન્ટ હતો નહીં. મેં કીધું ભાઈ તમને બોરિંગ થઈ જાય એવું પછી આપણને મેળ ના આવે એટલા માટે. અને આજે એક દુઃખભરી કહાની છે કે દુઃખભરી કહાની એ છે કે મારે એક સબસ્ક્રાઈબર અનસબસ્ક્રાઈબર કરી ગયા. એક ભાઈબંધ કોક હશે હોય, ગમે તે હોય, 85માંથી 84 સબસ્ક્રાઈબર થઈ ગયા. આ કોક અનસબસ્ક્રાઈબ કરીને વહી ગયું, ખબર નહીં કોણ હોય પણ કાંઈ વાંધો નહીં. શું કરશું ભાઈ, આપણને ખબર તો હે નહીં કોણ અનસબસ્ક્રાઈબ કરે. પણ વાંક મારો હોય કારણ કે મારા કોન્ટેન્ટ હવે એટલા બધા બરોબર નથી આવતા. એનું મોટું કારણ હે ભાઈ, કારણ નેક્સ્ટ લેવલ છે. કારણ કે આપણો ભાઈબંધ હે ને, એ ભાઈબંધ એટલો બધો ફોન યુઝ કરતો નથી, ના ઘરેથી ના પાડી છે ને એટલે. અને આપણો જે ભાઈબંધ હતો આપણે રીલ શૂટ કરતો હતો, તમે જોયું હોય નવો પહેલેથી હારે હતો. એ વહી ગયો સુરત અને એક બીજો છે એ કામે જાય છે. તો હું એકલો હું ભાઈ, એકલા રીલ શૂટ કરવી પડશે ને બ્લોગ બનાવવા પડશે એટલા માટે. અત્યારે ભાઈ હું ઉપર આવી ગયો હતો ને ભાઈ અત્યારે વેધર તો થઈ ગઈ સેજ તડકો છે ભાઈ. અને ભાઈ વાદળ છે એકદમ કેવા લાગે ભાઈ. પવન ઠંડુ આવે ભાઈ, પવન ઠંડુ આવે ભાઈ, એમાં ના નહીં ભાઈ, પવન ઠંડુ આવે પણ વાદળા જોયો એકવાર. સુરત દાદા સેજ સંતાઈ ગયા છે ભાઈ. અને બસ સ્ટેશનમાં હમણાં 2 દિવસથી ગમે ત્યાં બસો પડી રહી છે ભાઈ. અને અત્યારે આપણે લગભગ બજારમાં જવું પડશે, કામ છે થોડું. તો લેટ્સ ગો. હવે બજારમાં હમણાં જઈએ પણ એની પહેલાં થોડાક આપણે અહીંયા બાકાજી બોલ હતી સમજો. હું એક વિચારું છું કે હવે એકાદો છે ને ચેલેન્જ હાથમાં લઈ લઈએ. કારણ કે ચેલેન્જ આપણે લઈએ ને તો માણસ જોવાનું થોડુંક વધારે પસંદ કરે છે. આપણે એકાદો ચેલેન્જ બોલાને લઈએ ભાઈ. સવારે વહેલા ઉઠીને કસરત બસરત કરવાની, બોડી એવું કંઈક કરીએ આપણે. કારણ હું જાગું છું 11 વાગે, એમાં એમાં ક્યાં આપણે ચેલેન્જ હાથમાં લેવો બોલો ને. એવું કાંઈક બોડી બનાવવાનું છે ને ચેલેન્જ હાથમાં લેવો પડશે, તો મને લાગે કે આપણે ગ્રો કરશું. એવું કાંઈક કરવું પડશે મારે. તો ભાઈ તમારું શું કેવું છે કે હું કેટલા પુશઅપ મારી શકું? તમારા અંદાજેથી તમે ગણો તો હું કેટલા પુશઅપ મારી શકું? મારી બોડી જોઈ લો તમે, આપણી બોડી જોઈ લો પછી કેવું હું કેટલા પુશઅપ મારી શકું. એમ તો મેં કોઈ ગણ્યા નથી કે મેં કેટલા પુશઅપ મારેલા. કારણ કે એવું બધું પુશઅપ આપણે ક્યારેક મારતા હોય, પણ એ મસ્તી મારતો કોઈ દી એમ સિરિયસ માર્યું નથી. તો આપણે ટ્રાય કરવી અત્યારે કેટલા પુશઅપ મારવી છે ને. લેટ્સ ગો. તો ભાઈ ફાઇનલી સેટઅપ થઈ ગયું. આપણે જોઈ ભાઈ કેટલા પુશઅપ મારી શકું. ખાલી 3 નથી થવાના. લેટ્સ ગો. એક અડધો 2 આય ભાઈ આ તો કોઈ આપત નહીં છે. અરે ભાઈ ફાઇનલી આપણે ભાઈ 3 પુશઅપ મારે ને 3 પુશઅપ અડધા માર્યા છે ભાઈ. અને ભાઈ આ 2 કોટથી હાથ એવો દુખે ની વાત જવા દો. આ ચેલેન્જ હાથમાં ના લેવો ભાઈ, આપણા કામ નહીં ભાઈ. હાથ દુખવા માંડ્યા તેને દોડે તો સવારમાં તો આપણથી લાગે જ નહીં. બસ ઓલું ઉછતાવાનું આપણે લગભગ આપણે 3-4 મારી દેવી. એ તો લગભગ મને હું રોજ મારું છું. પણ યાર પુશમાં તો યાર ઉપર ગરમ એવું લાગ્યું અને આ ધધાત ન કરે. હવે આપણે છે ને બજારમાં નીકળી, હું પુશઅપ મારતો હતો ને ત્યાંથી આપણને બોલાવે કે ભાઈ હાલ જવાનું છે તમે. તો લેટ્સ ગો કન્ટિન્યુ. ફાઇનલી હું હાલવા માંડ્યો હતો કારણ કે આપણે આગળ કાંઈ ફોન બોલતું તો છે નહીં, આપણે જઈ ચાલી. ફાઇનલી મસ્ત મજાના પાછા આપણે આવી જઈએ ઘરે. અને ભાઈ અત્યારે હું જોતો તો રીલ્સ આવી હોય એની લગભગ અડધી કલાક જેવું છું. રીલ્સ એમાં એવું હોય ભાઈ, કેવું થાય ખબર, આપણે ઇન્સ્ટાગ્રામ ખોલવીને એક રીલ જોઈએ ને એમાં આપણે જોવાનું મન જ થાય, આપણે કોઈ ભૂલી જાય હું કામ કરવાનું હતું. હું એકાદું રીલ્સ પ્લાન કરતો હતો, મેં કીધું કાંક રીલ્સ બનાવીએ આપણે. આમ તો ભેગું નહીં થાય. મેં કીધું એકાદ રીલ્સ ગોતો, એ કંઈ મગજમાં આવતી નથી. મેં કીધું બ્લોગ બતાવું, કુછ તો કરના પડેગા. આજે ને ભાઈ બસ સ્ટેન્ડમાં કોઈક નવું બોલવા આવ્યું હે. પેલા જે ભાઈ બોલતા ને એ ભાઈ બોલતા નથી, કોઈક બીજા ભાઈ નવા આવ્યા લાગે મને લાગે. પેલા જે ભાઈ બોલતા ને એ
ગુજરાતી મસ્ત બોલતા એકદમ આપણને સમજે છે. તો હવે બોલને સમજાતું ન રાડું નાખે રાડું બહુ નાખે. હવે હે ને ભાઈ આપણું તાબુ હે ને ભાઈ બહુ હે ને ભરાઈ ગયો, કચરો બચરો થઈ ગયો ને બહુ ઓલું હે. તો આપણે સાફ સફાઈ કરવાની છે. તો લેટ્સ ગો સાફ સફાઈ કરવી આપણે. ભાઈ ફોનમાં છે 20% ચાર્જિંગ. ભાઈ બ્લોગ બને તો સારું છે, કારણ કે 20% ચાર્જિંગ હે ને મારા ફોનમાં પાછું ઉતરે બહુ થાતા વાર લાગે, ઉતરી તરત જાય એવું છે. અને ભાઈ ટાઈમલેસમાં આપણે ફોન છે ને એ ઓવરહીટ થઈ જાય છે. ટાઈમલેસ મૂકીને એમાં ફોન ઓવરહીટ થઈ જાય છે. એમ તો અત્યારે નહીં થાય, કારણ કે બપોરનો ટાઈમ હોય ને 4 વાગ્યા પહેલાં કરો એટલે ફોન ઓવરહીટ થઈ જાય છે મારો. એટલા માટે ટાઈમલેસમાં બહુ ઓવરહીટ થાય, કારણ કે એમાં વધારે સમય જોતો હોય એટલે. તો ભાઈ પીછું છે ને, પીછું શેનું એ ખબર નથી. આનો આપણે એક એ ફોટો પાડીને તમને દેખાડું. આનો એક એ ફોટો મસ્ત બનશે, કારણ કે મારા ફોનમાં એક એની સિસ્ટમ આવી છે ને. તો આ મોરપીંછનું એવું એ બનશે ને તમને એમ લાગે ઓહો આટલું બધું એડિટિંગ એમ એક ક્લિકમાં એટલું એડિટિંગ થઈ જાય, કારણ કે આપણે એ કેમેરા સિસ્ટમ આવી છે. સિસ્ટમ આવી નથી, આપણે લીધી છે. તો હું તમને ફોટો નાખી દઈશ, જોઈ લેજો. આનો ફોટો હું પાડું જો. 3 hours later. આવી ગયા છીએ બહાર આપણી લોકેશન પર, જ્યાં આપણે ડેલી બેસવા આવી છીએ ને. ત્યાં કુદરતી પવન આવે છે, કાંઈ ના ઘટે એવો ભાઈ. એની વાત જ અલગ છે ભાઈ. પવન જો આવે. અને ભાઈ જીમ અત્યારે કરે છે બંધ, કરી દીધું ભાઈ. આ જીમ આપણને પહોંચાય નહીં, કારણ કે ઘડીમાં બંધ કરી દીધું. હજી તો આપણે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું હોય તો જીમ બંધ કરી દઈએ. આ શું કામ ભાઈ. અને આજનો બ્લોગ આપણે એટલો બધો ખાસ હતો નહીં, તો લાઈક કરી દીધું. હે હું ભાઈ બેસવા આવીને હું એમ તો હે પાણીનું પરબ હે, પણ આની અંદર જો સિસ્ટમ ગોઠવેલી અંદર ફૂલ ફ્રીજની સિસ્ટમ ગોઠવેલી. ઠંડા પાણીનું છે, સારી સુવિધા. મને પેલા ઓલું ટપાલ લાગતું હતું, ઓલા વણે જોઈને ને મિની બ્લોકમાં હું ટપાલ બોલી ગયો તેમાં. પણ કાંઈ વાંધો નહીં, ગરતી જો આમ છે એવી. તો આ ભાઈ છે ભાઈ પાણીનું બરફ છે ભાઈ. જગ્યાને હવે બાય બાય કરી દઈને આપણે ઓન ધ વે થઈ જઈ ઘરે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ભાઈ સર અહીંયા જ છે જો. અહીંયા તેનું પ્રમોશન આપણે કર્યું હતું ભાઈ, કટપુરવાળી એરિયામાં જોઈ લેજો તમે. મસ્ત મજાનું ખાવાનું મળે. પણ એ છે ને ભાઈ, હા ભાઈ નાળું છે ને એની અંદર અડધી હોટલ બનાવેલી, પણ ત્યાં સ્મેલ બહુ ખતરનાક આવે છે ભાઈ. અત્યારે મેં હાલે જઈ તો એટલું સ્મેલ આવે છે ત્યાં. એ આવડું જે નાળું છે ને એની અડધે બનાવેલી છે. જો તમને ઓલું લાઇટિંગ દેખાય, એ નાળાની અડધે વચ્ચે, એટલે કે આ નાળું છે ને એની વચ્ચે બનાવેલી છે એવું છે. એટલે ત્યાં આપણે મજા ના, કારણ કે સ્મેલ જ એવી આવતી હોય એવું છે ભાઈ. ત્યાં પણ કોલેજમાં અત્યારે લાઈટ ચાલુ છે. कुछ तो सालूं के गड़बड़ है, कुछ तो गड़बड़ है सालूं के, कुछ तो गड़बड़ है. जो लाइट पे है भाई चालू है भाई. એવું કઈ ખાસ દેખાતું તો है नहीं. आप आई गयो है भाई. ગઢડું ગઢડું છે ભાઈ, ગઢડું ગઢડું કહેવાય ને એક ભાષામાં, ગઢડું. 2 hours later. ભાઈ અત્યારનો આપણે જે બેઠા હોય ની જગ્યા છે, એ જગ્યાનો સીન 12:30નો સીન છે ભાઈ. અત્યારે આપણે થોડુંક કામ છે ને એટલે આયા છે ભાઈ. સીન જો એટલે 12:30નું કોઈ નહીં ભાઈ. જીમ બીમ સોડા જો નહીં બંધ થઈ ગયું. આ છે આપણે હોસ્પિટલની લીફ્ટ. અહીંયાથી એટલે 2 જ માળ છે. અહીંયા ગેટ ને અહીંયા ગેટ.